અમદાવાદમાં ફરીવાર એકવાર ગાંજા સાથે આરોપીને પકડી પડાયો છે। વાડજ વિસ્તારમાં અખબારનગર સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે આ શખ્સને પકડી પાડ્યો। તેની પાસેથી 19 કિલોગ્રામ 812 ગ્રામ ગાંજો મળી આવ્યો છે। તપાસમાં આરોપીની સતીશ મહેતા તરીકે ઓળખ થઈ તેમજ પકડી પડાયેલા ગાંજાની કિંમત લગભગ 9,90,000ની આસપાસ હોઈ શકે છે। પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનથી ગાંજો લાવ્યો હતો અને અમદાવાદના યુવકને આપવાનો હતો। આરોપીએ રાજસ્થાનના સીતારામ ગુર્જર કરીને છે એમની જોડેથી કરણગઢ વિસ્તારમાં રહે છે ત્યાં રાજસ્થાનથી એમની જોડેથી ગાંજો લાવેલો હતો અને અહીં અમદાવાદ ખાતે રહેતા પ્રવીણ ઠાકોર નામના વ્યક્તિને એ ગાંજો આપવાનો હતો। સદર કામનો આરોપી અગાઉ પ્રોહિબિશન અને ચોરી જેવા ગુનામાં પકડાયેલો છે। એનડીપીએસના ગુનામાં પ્રથમવાર જ પકડાયેલો છે। તો આરોપીને ગાંજાની હેરાફેરી માટે કમિશન મળતું હતું। તે છેલ્લા 6 મહિનાથી ગાંજાની હેરાફેરી કરતો હતો। પકડી પડાયેલો આરોપી અગાઉ બાપુનગર, મહેસાણા, રાણીપ સહિતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાનો ખુલાસો થયો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને અન્ય વોન્ટેડ આરોપીને પકડી પાડવા તપાસ તેજ કરી છે।